એ જેના મુખમાં નહીં રામનું નામ છે રે, જેના મુખમાં નહીં રામનું નામ છે, કોઈ જાશો ના એવાને આંગણે, હે કોઈ જાશો ના એવાને આંગણે. સારા ન કામ થાય હાથથી રે, કદી સારા કામ થાય હાથથી, એ કદી સારા ન કામ થાય હાથથી રે, કદી સારા કામ થાય હાથથી. જેની તિજોરીમાં ગરીબોની હાય છે રે, જેની તિજોરીમાં ગરીબોની હાય છે રે, એ જેની તિજોરીમાં ગરીબોની હાય છે રે, જેની તિજોરીમાં ગરીબોની હાય છે. કોઈ જાશો ના એવાને આંગણે રે, કોઈ જાશો ના એવાને આંગણે રે, મન મહેલ મોટા ને મન જેના સાંકડા રે, મન મોટા ને મન જેના સાંકડા, એ મહેલ મોટા ને મન જેના સાંકડા રે, હે મહેલ મોટા ને મન જેના સાંકડા, નામ મોટા ને કામ જેના ખોટા રે, નામ મોટા ને કામ જેના ખોટા રે, એ નામ મોટા ને કામ જેના ખોટા રે, નામ મોટા ને કામ જેના ખોટા. કોઈ જાશો ના એવાને આંગણે રે, કોઈ જાશો ના એવાને આંગણે રે, જેના મુખમાં નહીં રામનું નામ છે 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 રે, કોઈ જાશો ના એવાને આંગણે રે, કોઈ જાશો ના એવાને, એ કોઈ જાશો ના એવાને આંગણે રે, કોઈ જાશો ના. આ બાજુ ધુંધુકારી કહે છે મળદાના હાથે ભોજન કરે છે, દીનાન ધાનામ પ્રપીડક, બાળકોને દીનજનોને ગરીબોને હેરાન કરે છે. એક સમયની ઘટના છે, ધુંધુકારી એ પોતાની માતાને કષ્ટ આપવા માંડ્યો છે, ધન માગે છે. હવે ધન ઘરમાં હતું નહીં, માતાને માર મારે છે. એ સમયે માં કંટાળી કૂપે પાતઃ કૃતો રાત્રો તેન શા નિધનમ ગતઃ, કહે છે અંધારા કૂવામાં પડી અને ધુંધુલી મૃત્યુ પામે છે. ધુંધુકારી 5 ગણિકાઓને ઘરમાં રાખી અને 5 ગણિકાઓને રાજાના રાજ્યમાંથી ધન લૂંટીને એનું પોષણ કરે છે. ગણિકાઓ એકવાર મનમાં વિચાર કરે, આ ધુંધુકારી પાસે તો ધન નથી, પણ આ રાજનું રાજ્ય લૂંટી અને આપણું પોષણ કરે. કાલ સવારે રાજાના હાથમાં જો ધુંધુકારી પકડાશે તો આપણને પણ રાજા દંડ કરશે. એક કામ કરો, આ ધુંધુકારીને મારી નાખો. 5 ગણિકાઓ ભેગી થઈ ધુંધુકારીનું ગળું દબાવે, મુખના ધગધગતા અંગાર નાખી અને ત્યાં ને ત્યાં એને મારી નાખે છે. ધુંધુકારી મરાણો પણ અધોગતિએ ગયો છે, અવગતિઓ જીવ થયો છે. શું કામ? તો કે વાસનાઓને લઈને મર્યો છે. માણસની ઈચ્છા અધૂરી રહી જાય
અને શ્વાસ ખૂટી જાય એને મોત કહેવાય. ઈચ્છા બાકી હોય પણ શ્વાસ પૂરા થઈ જાય એ મોત છે. અને ઈચ્છા તમામે તમામ પૂરી થઈ જાય અને ખાલી શ્વાસ બાકી રહે ને એને મોક્ષ કહેવાય. જેમ ભીષ્મ દાદાની તમામ ઈચ્છાઓ મૃત્યુ પામી, ખાલી શ્વાસ બાકી હતા, એ ભગવાનના દર્શન કરવા માટે બાકી હતા. આ ખરા અર્થની અંદર મોક્ષ છે. ઈચ્છાઓ નિર્મૂળ થઈ જાય અને શ્વાસ બાકી રહે ને એ સાચો મોક્ષ છે. મોહનો ક્ષય થઈ જાય ને એને સાચો મોક્ષ કહેવાય. આ બાજુ ધુંધુકારી અનેક વાસનાઓને લઈ અને મર્યો, એટલા માટે ધુંધુકારી પ્રેત બને છે. પ્રેત યોની આપણે ત્યાં શાસ્ત્રની અંદર 84 લાખ યોનીમાં એક પ્રેત યોની બતાવી છે. અને આ શાસ્ત્ર વાત કરે એ તો અત્યારે લોકો શાસ્ત્રની વાત બહુ ઓછી સ્વીકારે, પણ વિજ્ઞાને સાબિત કરી દીધું છે. હમણાં વચ્ચે જે બોલો ફિલ્મનો એક્ટર કે શું સુશાંત સિંહ, હા, એનું હમણાં એ પોતે ફાંસી ખાઈને મૃત્યુ પામે છે, ગળા ટૂંકું. અને એના માઇક્રો ઓબ્ઝર્વેશન દ્વારા ડાયનોમિસ્ટોગ્રાફ નામનું વૈજ્ઞાનિકોએ મશીન બનાવ્યું કે એ મયરો શું કામ એને એનો અવાજ કેચઅપ કર્યો છે. એટલું નહીં, યુટ્યુબમાં ગૂગલમાં સર્ચ કરજો. એ સુશાંત સિંહ બોલે છે ને એનો અવાજ પકડ્યો છે કે એના મૃત્યુનું કારણ શું છે. આ પ્રેત યોનીમાં ગયેલો જીવ છે. કહેવાનો અર્થ કે પ્રેત યોની પણ છે. હોલેન્ડ નામના દેશની અંદર પ્લેન ચેટ નામના વૈજ્ઞાનિકે આ સંશોધન કર્યું છે. ડાયનામિસ્ટોગ્રાફ નામનું મશીન બનાવી આજે પણ એ લોકો એવું સાબિત કરી બતાવ્યું છે કે ઈશાયોની અંદર વધારે પ્રેત બને છે. કારણ કે એમાં બાળવાની, દેહને બાળવાની પરંપરા નથી, દાટી દે છે. અને જે જીવને દાટે ને એ પ્રેત યોનીમાં વધારે જવાની શક્યતા. આપણી સનાતન હિન્દુ સંસ્કૃતિની મહાન પરંપરા કેટલી, આપણે ત્યાં દેહને બાળી દેવામાં આવે છે. બાળી એટલા માટે દેવામાં આવે કે જીવની દેહમાં જે આસક્તિ હોય ને એ આસક્તિને મારી નાખવા માટે દેહ બાળવામાં આવે છે. આપણું મકાન કોઈએ લોક મારી દીધું હોય તો આપણને ઈચ્છા થાય કે આપણને ક્યારેક ચાવી મળે, ક્યારેક આપણને રહેવા જવા મળે, પણ કોકે આપણું મકાન પાડી જ નાખ્યું હોય ને તો બીજું બનાવવું જ પડે. એમાં શરીરને બાળી જ નાખે ને એટલે આ જીવને બીજું શરીર ધારણ કરવું જ પડે. એ આસક્તિ છોડવા માટે આ ઋષિ પરંપરા છે, એટલે અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે. ઈશાયોને દાટવામાં આજે પણ એ ડાયનામિસ્ટોગ્રાફ નામનું મશીન કબ્રસ્તાનમાં રાખી ત્યાં સૂક્ષ્મ અવાજો કેચઅપ કર્યા છે કે અમને બચાવો, અમને બચાવો, અમને મુક્ત કરો. આવા અવાજો પકડ્યા છે વિજ્ઞાને. નેટ ઉપર સર્ચ, અને ગૌરવ તિવારી એમનો પણ આખો લેખ છે, તમે નેટ ઉપર જોશો તમને મળશે. એણે સાબિત કરી દીધું કે પ્રેત યોની પણ હોય છે. હનુમાન પ્રસાદ પોદાર, જેને ગીતા પ્રેસ ગોરખપુર, કોઈ પણ સંસ્કૃત સાહિત્યનો ગ્રંથ ક્યાંય ન મળે ને એ અમદાવાદ ગીતા પ્રેસ ગોરખપુરની અંદર મળે. આના સંસ્થાપક છે હનુમાન પ્રસાદ પોદાર, જેને ત્યાં ડોંગરે બાપાએ ભાગવતજીની કથા કરેલી. આ હનુમાન પ્રસાદ પોદાર દરરોજ દરિયા કિનારે જાય, એકાંતમાં બેસે, માળા કરે, ભગવાનનું કીર્તન કરે, ભગવાનનો જપ કરીને પાછા ઘરે આવે. આવો એનો દૈનિક ક્રમ. એ સમુદ્ર કિનારે જાય ને એની સામે એક સફેદ કપડાં પહેરીને એક પુરુષ આવે. થોડા દિવસ તો કાંઈ ન બોલ્યા, પછી એને જિજ્ઞાસા યુક્ત એને પૂછ્યું કે ભાઈ તમે કોણ છો? જો પ્રેતનો નિયમ હોય એ પોતે છે ને પીડા તો હોય, પરિવારને પીડા આપે. એક વાત કાયમને માટે ગાંઠ બાંધી લેજો, પિતૃઓ ક્યારે કોઈને નડતા નથી. નડે છે અવગત્ય ગયેલો જીવની જે આશા અપેક્ષા છે ને એ આપણા ઉપર ક્યારેક ભારરૂપ થાય. હું નદીમાં ડૂબતો હોય, મને તરતા ન આવડતું હોય, કોઈ તરવૈયો મને બચાવવા માટે આવે એટલે હું બહાર નીકળવા માટે શું કરું? એને પકડું, એની ડોક પકડું, એને હાથ પકડું. ખરેખર મારે એને ડૂબાડવો નથી, પણ હું બહાર આવવા માટે થઈને એને ડૂબાડતો હોય છે કે હું મારો જીવ બચાવી લઉં. એમ પ્રેત છે ને એ પોતે પીડાય, પરિવારને ભારરૂપ થતો હોય એમાંથી બહાર આવવા માટે. એટલે કીધું કે તમે કોણ છો? પ્રેતને જ્યાં સુધી સામેથી ન પૂછે ને ત્યાં સુધી એ જવાબ ન આપે. કીધું તમે કોણ છો? કહે છે કે હું પ્રેત યોનીમાં પીડાવું છું. હું તમારી સામે આવું ને, હનુમાન પ્રસાદ પોદારને કે તમે દરરોજ અહીંયા જે જપ કરો, કીર્તન કરો ને એનાથી મને સારા વાઇબ્રેશન મળે છે, મને સારી ઉર્જા મળે છે. તમે જે શ્લોક બોલો છો, જે મંત્ર બોલો છો એનાથી મને આનંદની અનુભૂતિ થાય છે, એના વાઇબ્રેશન મળે. અને શબ્દના વાઇબ્રેશન હોય છે. માણસ મરી જાય પણ એના મુખમાંથી બોલાયેલો જે શબ્દ છે ને અજર અમર છે. શબ્દને બ્રહ્મરૂપ માનવામાં આવે છે. શબ્દ ક્યારેય મળતો નથી, સારા વાઇબ્રેશન મળે. તમે એક તુલસીના છોડને તમે અપશબ્દ બોલતા બોલતા એમાં પાણીનું સિંચન કરીને ઉછેર કરજો, અને એક તુલસીના છોડને તમે શ્રી કૃષ્ણ શરણમમ, શ્રી કૃષ્ણ શરણમમ આ મંત્ર જાપ કરતા કરતા એનો ઉછેર કરજો. બંનેના ઉછેરમાં તફાવત છે. જેમાં અપશબ્દ બોલીને જલ રેડવું હશે ને એ થોડો સમય થશે ને તો એ આમ જાણે નિર્જીવ હોય ને છોડ એવો થઈ જશે. અને જેમાં ભગવાનનું નામ બોલતા બોલતા જલ સિંચન કર્યું હશે એ પ્રફુલ્લિત કાયદેસર આમ હસતો હોય છોડ એવું લાગે. આ શબ્દોની તાકાત છે.
શબ્દ બ્રહ્મ છે, શબ્દ ક્યારેય મળતા નથી. એટલે કીધું કે તમે જે મંત્ર જાપ કરો ને એના મને સારા વાઇબ્રેશન મળે છે, મને સારી ઉર્જા મળે છે, એની અસર મારા મનને થાય છે, એટલે હું શાંતિનો અનુભવ કરું. પણ તમે જેવા જ હમણાં જતા રહેશો ને, હું ફરી પાછો પ્રેતયોનીમાં પીડાઈશ. કીધું તો તારી મુક્તિ માટે શું કરવું? કીધું ગયાજીમાં જઈને કોઈ મારી પાછળ શ્રાદ્ધ કરે ને, પિંડદાન કરે ને તો મારી મુક્તિ થાય. એ કે તારું નામ બોલ, તારું ગોત્ર બોલ, હું તારું જઈને શ્રાદ્ધ કરાવીશ. અને ઓલા વ્યક્તિએ જ્યારે એનું નામ બોલ્યું એટલે હનુમાન પ્રસાદ પોદાર કીધું તમે તો પારસી ધર્મના કહેવાય, અમારું કાંઈ શ્રાદ્ધ કરવાથી તમારી મુક્તિ થાય? ત્યારે પેલો પ્રેત કહે છે કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય એને એક વખત મુક્તિ મેળવવી હોય ને તો હિન્દુના રીત રિવાજ એની પાછળ થાય ને તો જ એને મુક્તિ મળે. આ હિન્દુ ધર્મની તાકાત છે. ગમે એ ધર્મનો હોય એક વખત મુક્તિ મેળવવા માટે એને હિન્દુ તરીકે આવવું પડે. હિન્દુના જે રીત રિવાજ બતાવ્યા ને પાછળ આપણી જીવાત્માની પાછળ શ્રાદ્ધ શું કામ કરવામાં આવે ને એની પાછળ એ બહુ ઋષિ મુનિઓનું ધાર્મિક દ્રષ્ટિકોણ છે. આ કોઈ લોકોને હેરાન કરવા માટે ઋષિ મુનિઓ 13 દિવસ ને 12 દિવસ બેસવાનું નથી કીધું. આજ મોટા માણસો એમ કે હવે એ તો બધા કીધા રાખે કે 12 દિવસ હોય કરી નાખો આમને તેમને, પેલું ને બીજું પાંચમું નામ કરી નાખે છે. આ ઋષિ પરંપરાને તોડીએ છીએ. આગળ વાત આવશે શ્રાદ્ધની ત્યારે હું સમજાવીશ શા માટે. ઘણા એમ કે 12 દિવસ કાંઈ આપણે ઓફિસ બંધ રાખવાની. અરે જેની કૃપાથી તમને ઓફિસ, જેના આશીર્વાદથી તમને ઓફિસ મળી, એ મા બાપ માટે તમે 12 દિવસ ન કાઢી શકો? જેના આશીર્વાદથી તમે ખુરશી ઉપર બેઠા અને તમે 12 દિવસ ઓફિસે જાઓ, હું ધીરુભાઈ અંબાણી થઈ જાઉં, 12 દિવસ આપણે ના આપી શકીએ? જેની આશીર્વાદથી આપણને ઓફિસ મળી. ડરામણા રૂપ લેવા માંડ્યો. ગોકર્ણ સમજી ગયા, કારણ કે જ્ઞાની હતા. ખબર પડી ગઈ કે કોઈ અવગત્યો જીવ લાગે છે. હાથમાં જલની અંજલિ લઈ ગાયત્રી મંત્રનું પઠન કરી જલ છાટીને પૂછે છે કે તમે કોણ છો? ત્યારે પેલો પ્રેત જવાબ આપે છે અહમ ભ્રાતા ત્વદીયોસ્મિ દુંદુકારીતિ નામતઃ સ્વકીયે નૈવ દોષેણ બ્રહ્મતવમ નાશિતમ મયા. અહમ ભ્રાતા ત્વદીયોસ્મિ, હું તમારો ભાઈ છું, મારું નામ ધુંધુકારી છે. બ્રાહ્મણ બનીને ન કરવાના કર્મ કર્યા, આ પ્રેત યોની મળી છે. કીધું તમારું તો મેં શ્રાદ્ધ કર્યું છે, મુક્તિ નથી થઈ? પેલો પ્રેત કહે છે ગયા શ્રાદ્ધ સતે નાપીર મુક્તિ મેન ભવિષ્યતિ. 100 પ્રકારના શ્રાદ્ધ કરશો ને તોય મારી મુક્તિ નહીં થાય. કીધું તો તમારી મુક્તિ કેમ થાય? કીધું તમે જ્ઞાની છો, તમે જ કાંઈક મુક્તિનો માર્ગ બતાવો. અને એ સમયે બીજા દિવસે પ્રાતઃકાલના સમયે ગોકર્ણ મહારાજ સૂર્યનારાયણ દેવને અર્ઘ્યના દાન આપીને કહે છે બ્રહ્મ સ્વરૂપિણે સૂર્યનારાયણ ઇદમ અર્ઘ્યન દત્તન મમ. સૂર્યદેવને પ્રાર્થના કરીને કહે છે હે સૂર્યદેવ, 100 પ્રકારના શ્રાદ્ધ કરવાથી જે જીવની મુક્તિ ન થાય એમની મુક્તિ માટેનો માર્ગ બતાવો. ત્યારે ભગવાન સૂર્યદેવ પોતાની ગતિને સ્તંભાવી ધર્મમય વચન સંભળાવતા કહે શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહ વાચનમ કુરુ ઇતિ સૂર્ય વચઃ સર્વે ધર્મ રૂપમ તુ વિસ્તૃતમ. સૂર્યનારાયણ કહે છે 100 ગયા શ્રાદ્ધથી જે જીવની મુક્તિ ન થાય એની મુક્તિ માટેનો એક જ માર્ગ છે, એ છે શ્રીમદ ભાગવતાન મુક્તિ. એવા જીવની પાછળ જો શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કરવામાં આવે, 18,000 શ્લોકનું પારાયણ કરવામાં આવે તો ગમે એવો પાપી જીવ હોય એ મુક્ત બને છે. આ બાજુ ગોકર્ણ મહારાજ પોતાના ભાઈની મુક્તિ માટે થઈ અને શ્રીમદ ભાગવત કથા માટે તૈયાર થયા છે. સુંદર મજાની વ્યાસપીઠ ગોઠવાણી, વાસનું જંગલ છે. ધુંધુકારી છે પ્રેત યોનીમાં પીડાતો તો આમંત્રણ આપે છે. કથાની અંદર ધુંધુકારી વાસનું જંગલ હતું એટલે વાસની સોટીમાં બેસે છે. 7 ગાંઠવાળી વાસની સોટી, ત્યારથી આ પરંપરા વાસ રાખવાની આલે છે. કહે છે વાસની અંદર બેઠો છે, એક દિવસની કથા પૂરી થઈ એક ગાંઠ તૂટે છે, બીજા દિવસની કથા પૂરી થઈ બીજી ગાંઠ તૂટી, 7 દિવસની કથા પૂરી થઈ વાસની 7 ગાંઠ તૂટે છે. પેલો ધુંધુકારી દિવ્ય રૂપ ધારણ કરી બહાર આવે છે. વ્યાસ ગાદી ઉપર ગોકર્ણ મહારાજ છે, એમને પ્રણામ કરે, ભાગવતજીની પરિક્રમા કરી. જ્યાં ભાગવત ભગવાનનો અંતિમ દિવસે જય જયકાર થયો એ સમયે ભગવાનના પાર્ષદો વિમાન લઈને આવે છે. ધુંધુકારી વિમાનની અંદર બેઠો ભગવાનના પાર્ષદોને વૈકુંઠની અંદર લઈ જાય છે. ગોકર્ણ મહારાજ પ્રશ્ન કરે છે કે આ ધુંધુકારીને એકલાને તમે લેવા માટે કેમ આવ્યા? કથા તો બધાએ સાંભળી. કહે ધુંધુકારીએ એક આસન ઉપર બેસીને સાંભળી છે, નિયમથી કથા સાંભળી છે. ઘડીએ ઘડીએ ઘડિયાળમાં નહોતો જોઈએ રાખતો કે હવે ક્યારે ચાનો બ્રેક આવે, હવે ક્યારે ચા પીરસાય, હવે ક્યારે 12:30 થાય. આમ વારંવાર ઘડિયાળમાં નહોતો જોઈ રાખતો, પણ સતત એક નિષ્ઠાથી ઓમકાર મંત્રનો જપ કરતા કરતા કથા સાંભળી છે. એક આસને, ભાગવતજીનો નિયમ છે એક આસને બેસીને કથા સાંભળવી 7 દિવસ. એક આસન એટલે એવો અર્થ નહીં કાઢવો કે આજે જ્યાં બેઠા ત્યાં જ કાલ બેહવું, વળી આગ કોક બીજો આવીને બેહી જાય તેને ઊભો કરશો, કાલે જ ગોર બાપાએ કીધું થાવ ઊભા. એક આસન એટલે અથથી ઇતિ સુધી કથાની શરૂઆત થાય,
મંગલાચરણ થાય ત્યારે આસન ધારણ કરી લેવું અને નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ બોલાય ત્યારે એ આસનને છોડવું. આ એક આસનની સ્થિતિ છે. અથથી ઇતિ સુધી કથા સાંભળવી આ એક આસનની સ્થિતિ માનવામાં આવે છે. તો ધુંધુકારીએ આવી રીતના એક આસન ઉપર બેસીને કથા સાંભળી છે. એટલા માટે થઈ એને લેવા માટે થઈ અને વિમાન આવે છે. વાસની 7 ગાંઠ તૂટે છે. અમારી 50મી કથા છે. બધી કથાઓમાં અમે વાસની સોટી રાખીએ છીએ, પણ ગાંઠ તૂટવાની તો વાત એક બાજુ રહી, તિરાડે ક્યારેય નથી પડી. અમે વિચારીએ આવું કેમ થાય છે, પણ આ સમાધિ ભાષાનો ગ્રંથ છે. વાસની સોટી એટલે આ પ્રત્યક્ષ સોટી તૂટે એ વાત નથી, પણ વાસનાની ગાંઠો તોડવાની છે. અંદર રહેલી જે ઊંડી વાસના, જે ઈચ્છાઓ છે ને, ફલાણા પાસે આવડો બંગલો છે, હું જ્યાં સુધી એવડો બંગલો ન બનાવી લઉં ત્યાં સુધી ગમે ત્યાંથી રૂપિયા કમાવ, અનીતિ કરીને કોકને મૂંડી નાખવું પણ મૂડી મેળવું, આ જે ઊંડી રહેલી વાસના છે ને એ વાસનાનો નાશ કરી નાખશે. કામની, ક્રોધની, લોભની, ઈર્ષાની, દ્વેષની, અદેખાઈની અંદર રહેલી જે ઊંડી આ બધી વાસનાઓ છે ને એ વાસનાઓ ભાગવતજીની કથા તોડી નાખશે. વિમાન આવે કે ન આવે પણ કથા સાંભળવાથી અભિમાન તો ઉતરી જાય છે. કારણ કે અભિમાન છે ને ભગવાનનો ખોરાક છે. ભગવાનને બધું ગમે પણ અભિમાન ન ગમે. એ વાસનાની અંદર રહેલી જે અંદરની ગાંઠો છે ને એ તોડવાની વાત છે. એટલા માટે કહે છે કે 7 દિવસની અંદર એના ધુંધુકારીની અંદર જે 7 પ્રકારની ગ્રંથિઓ બંધાઈ ગઈ હતી ને એ વાસનાઓને તોડી છે. વિમાન આવે છે, એમાં બેસી ભૂતમાંથી ભગવાનનો દૂત બને છે. આ ભાગવત કથાની તાકાત છે. આ સત્કર્મના અપુણ્ય બળની તાકાત છે કે ભૂતમાંથી ધુંધુકારી એ પાપી હોવા છતાં ભગવાનનો દૂત બની જાય છે. 6 અધ્યાયની અંદર આવી રીતના વિધિકથન બતાવ્યું. ત્યારબાદ અહીંયા ભાગવતજીના યજમાનને જે પ્રશ્ન થતા હોય ને પ્રશ્નોનું નિરૂપણ કર્યું છે. યજમાન કથા કરાવનાર વ્યક્તિએ ભાગવતજીની અંદર ખર્ચ કેટલો કરવો. કહે વિવાહે યાદૃશમ વિત્તમ તાદૃશમ પરિકલ્પયે. વિવાહ જેમ પોતાના આંગણે દીકરા કે દીકરીનો લગ્ન પ્રસંગ હોય અને ઉત્સાહથી જેમ ખર્ચ કરે એમ ભાગવતજીની કથાની અંદર યજમાનોએ ઉત્સાહથી દ્રવ્યનું વાવેતર કરવું. આ રૂપિયા વપરાતા નથી હો, આમાં જે ઉપયોગ થાય છે ને એ વવાય છે. અને વાવેલી વસ્તુ ગમે ત્યારે ઉગી નીકળે, આ વાવેતર થાય છે. કહે છે કે વિવાહે યાદૃશમ વિત્તમ. વિવાહમાં જેમ આપણે ઉત્સાહથી ખર્ચ કરીએ એમ ભાગવતજીની અંદર ઉત્સાહથી દ્રવ્યનો ઉપયોગ કરવો. નિમંત્રણ કોને આપવું? દેશે દેશે વિરક્તાયે વૈષ્ણવ કીર્તનોત્સુકા. જેને કીર્તન વધારે વાલા હોય, જેને ભક્તિ વધારે વાલી હોય, જે વૈષ્ણવ હોય, ભગવાનની સેવા કરતા હોય, ઈષ્ટને ભગવાન પ્રત્યે જેને શ્રદ્ધા હોય એવા વ્યક્તિઓને ખાસ આમંત્રિત કરવા. સગા સંબંધીઓને આમંત્રણ આપવું, પોતાના કહે છે મિત્રોને આમંત્રણ આપવું, સગા વહાલા કુટુંબીજનોને આમંત્રણ આપવું. ભાગવતજીની કથા કઈ જગ્યાએ કરવી? કહે તીર્થે વાપી વને વાપી ગૃહે વા શ્રવણમ મતમ. તીર્થ ઉત્તમ બતાવ્યું છે, એનાથી મધ્યમ કહે છે વને વાપી, એકાંત જગ્યા જ્યાં હોય, આપણી કથાથી કોઈ બીજા વ્યક્તિને તકલીફ ન થાય અને બીજા દ્વારા આપણી કથામાં વિક્ષેપ ન આવે એવું સ્થળ પસંદ કરવું. પછી કહે છે ઘરના આંગણે. આ 3 જગ્યા ઉત્તમ માનવામાં આવે છે. ત્યારબાદ યજમાનોના પ્રશ્નના નિરાકરણ કર્યા છે કે યજમાનોએ 7 દિવસ માટે ભોજન કરવું, ઉપવાસ કરવો, એકટાણા કરવા, 2 ટાઈમ જમવું, એનું અહીંયા સમાધાન આપે છે. કહે છે જો બની શકે તો 7 દિવસ માત્ર જલ પીને એટલે કે પાણી પીને કથા સાંભળવી. હવે આ લિસ્ટમાં એમ લખ્યું કે ભાઈ 7 દિવસ સુધી તમારે ખાલી પાણી જ પીવાનું છે, પછી કથા સાંભળવાની છે. તો કથા થાય ખરી પણ ગોર બાપા બદલી જાય, વક્તા બદલી જાય. એ ન બની શકે તો કહે છે ઘ્રેતઃ પાનમ એટલે કે ઘીનું પાન કરીને કથા સાંભળવી. એ ન બની શકે તો કહે છે પયઃ પાનમ દૂધનું પાન કરી. એ ન બની શકે તો ફલાહારેણ. ફલાહાર એટલે ઋતુ પ્રમાણેના ફળ ગ્રહણ કરીને પછી કથા. જો ફૂલ આહાર નથી લખ્યું, ફલાહાર લખ્યું છે. એકાદશી રાખીને 11 પ્રકારની આઈટમ તમે જો બનાવી. છોકરા વિચારે ચડે કે આમાં તો આપણે જમવામાં ખોટ જાય, આપણે આવતે વખતે 11 રહી લઈ. ફલાહાર એટલે સૂક્ષ્મ આહાર લેવાની વાત છે. જે ઋતુ પ્રમાણેના ફળ થાય ને, બટેટા છે ને એ ફલાહારમાં ન આવે, સાબુદાણા છે એ ફલાહારમાં ન આવે. બટેટા એ કંદમૂળ હેથકના બટેટા ખાઈને વ્રત રહીએ એ સાચું વ્રત નથી, એ ફલાહારમાં નથી બતાવ્યું. જેમાંથી બીજ કાઢી નાખવામાં આવે ને એ જ ફળ છે ને એ ફલાહારમાં આવે. ચીકુ છે ને એ ફલાહારમાં આવે.
ચીકુને તોડી નાખો એટલે એમાંથી બીજ નીકળી જાય, એ ફલાહારમાં આવે. સફરજનને તોડો, એમાંથી બી નીકળી જાય, જેમાંથી બીજ નીકળી જાય ને અંદરનો ગર્ભ, એ ફલાહારની અંદર આવે. ઈ ફળ ગ્રહણ કરીને પછી વ્રત રહેવું જોઈએ. એ સાચું વ્રત બતાવ્યું છે. કહે છે એ શક્ય ન હોય, ફલાહાર ન હોય તો ભોજનમ તું વરમન્ય. જો કાંઈ શરીરને કોઈ તકલીફ થતી હોય, કારણ કે શરીર માધ્યમ ખલું ધર્મ સાધનમ, જો આપણું શરીર સ્વસ્થ હશે તો જ આપણે ધર્મનું કામ કરી શકશું. એટલે કીધું કે ભોજનમ તું વરમન્ય. કહે છે કથાના વ્રતના દિવસોમાં જો ઉપવાસ કરવાથી કે એકટાણા કરવાથી શરીરને તકલીફ થાય તો ભોજન કરીને પછી કથા સાંભળવી, પણ સૂક્ષ્મ આહાર લેવો. ત્યારબાદ શ્રોતા અને વક્તાના નિયમ બતાવ્યા. ભાગવતજીના શ્રોતાઓના લક્ષણ કેવા છે? કહે છે 3 પ્રકારના શ્રોતા બતાવ્યા, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. ઉત્તમ પ્રકારનો શ્રોતા એને કહેવાય કે જેને વક્તા હારે લેવા દેવા ન હોય, જેને આયોજકો સાથે લેવા દેવા ન હોય, જેને કોઈ સાથે કાંઈ લેવા દેવા ન હોય, કથા મંડપમાં આવે માત્ર ઠાકોરજીની સાથે, કે જે મારા આંગણે હું ઠાકોરજીની સેવા કરું, જે દ્વારકાધીશ પ્રભુને હું માનું, બાલ મુકુંદને માનું, એ ઠાકોરજીની કથા અહીંથી ગવાઈ રહી છે અને એના ગુણાનુવાદ હું સાંભળવા માટે અહીં આવું છું. માત્ર જેને ઠાકોરજી અને ભાગવત ભગવાન સાથેનો સંબંધ હોય એ ઉત્તમ પ્રકારનો શ્રોતા છે. કે જેને કોઈ સાથે કાંઈ મતલબ નહીં, માત્ર એને કથા રસમાં જ ઈચ્છા હોય, આ ઉત્તમ પ્રકારનો શ્રોતા છે. બીજો મધ્યમ પ્રકારનો શ્રોતા, કથામાં આવે ખરો, સાંભળે પણ વર્તનમાં, આચરણની અંદર ન ઉતારે, એ મધ્યમ પ્રકારનો શ્રોતા છે. ત્રીજો શ્રોતાનો પ્રકાર બતાવ્યો કનિષ્ઠ. આવે ખરો, બેસે નહીં, આટા ફેરામાં હાથ દી પૂરા કરી નાખે, આ કનિષ્ઠ શ્રોતા છે. અને એટલું જ નહીં, ભૂયલું કાઢ્યા કરે. આ કથા વાર રાખી હોત તો, આ જમણવારમાં રસપુરી રાખ્યા હતો, આ ફલાણું કર્યું હતું, આ ઓલા ગોરબાપાને બોલાવ્યા હતો, આમ ભૂયલું ગોઈતા રાખે, એને કનિષ્ઠ શ્રોતા કહેવાય. આપણી ભાગવતજીની સારી ભાષામાં કનિષ્ઠ શ્રોતા, આપણી તળપદી ભાષામાં એને નવરી બજાર કહેવાય. એ કાંઈક ને કાંઈક ગમે ત્યાંથી ભૂલ જ ગોતે કે આ આમ કર્યું હતું, આ ફલાણું કર્યું હતું, ઓલું કર્યું હતું. આ કનિષ્ઠ શ્રોતા છે. વક્તાના લક્ષણ બતાવ્યા. ભાગવતજીના વક્તા કેવા હોવા જોઈએ? વિરક્તો વૈષ્ણવો વિપ્રો, વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત, દ્રષ્ટાંત કુશલો ધીરો, વક્તા કાર્યોતિ નિષ્પૃહ. વિરક્ત, સંસારની અંદર અત્યંત આસક્તિવાળા ન હોવા જોઈએ, વૈષ્ણવ હોવા જોઈએ. વૈષ્ણવ એટલે બીજાની પીડાને જાણનારા હોવા જોઈએ. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. નરસિંહ મહેતાએ જેમ 18 પદ કીધા છે પાછળથી. આવા વૈષ્ણવ બીજાની પીડાને જાણનારા હોવા જોઈએ. વિપ્ર અર્થાત ભાગવતજીના વક્તા બ્રાહ્મણ હોવા જોઈએ. ગુરુ દ્વારા દીક્ષિત થયેલા હોવા જોઈએ. વૈષ્ણવી પરંપરાના કોઈ આચાર્યની એમણે કંઠી ધારણ કરેલી હોવી જોઈએ. વિપ્ર અર્થાત બ્રાહ્મણ. આજે મન પડે તે વ્યાસપીઠ ઉપર બેસે છે, ઠીક છે, એમની વાત એમને મુબારક, પણ પૂજ્ય ડોંગરે બાપાની પાસેથી સાંભળેલી વાત છે, એમનો વિડીયો જૂનો છે અત્યારે, કે બ્રાહ્મણ ઇતર ક્યારેય કોઈ દિવસ ભાગવતજીના વક્તા ન હોવા જોઈએ. દૂધ આકડાના પાનમાંય નીકળે, દૂધ વડલાના પાનમાંય નીકળે, પણ શ્રેષ્ઠ દૂધ છે ને ગાયનું દૂધ માનવામાં આવે. એમ બ્રાહ્મણ વક્તા છે ને એ તો ગાયના દૂધ સમાન છે. ધુમાડો બીડીમાંથી નીકળે, ધુમાડો યજ્ઞમાંથી નીકળે, પણ શ્રેષ્ઠ ન હોવા જોઈએ. હમણાં અમારી એક કથામાં વાત થઈ હતી, જોકે એમનું નામ નથી લેવું, પણ એ લોકો એમ બોલ્યા હતા કે ભાઈ ગોરબાપા પોતાનું સાઉન્ડ લઈ આવે છે ને એમાંથી એ લોકો કઈ કમિશન ખાતા હશે. અને આ વાતની મને ખબર પડી એટલે વ્યાસપીઠ ઉપરથી મેં ચોખવટ કરી કે સાઉન્ડ એટલે અમારું સાથે લઈ આવીએ કે અમારી સતત કથાઓ હોય. આ કથા અમારી આ ચોથી કથા છે અને હજી આગળ અમારી 17 કથાઓ છે અને કન્ટિન્યુ એકેય દિવસનો વચ્ચે બ્રેક નથી. સતત અમારે ટ્રાવેલિંગમાં જવાનું. હવે અજાણ્યું સાઉન્ડ આવી જાય, નબળું હોય એવું નથી કહેતા, પણ એને અમારી સાથે ટ્યુન મળેલો ન હોય. કેમ કરવું, કેટલું સેટિંગ રાખવું, શું કરવું એ ખબર ન હોય, ગળું પકડાઈ જાય. આગળની કથાઓ મોટા આયોજનો થતા હોય તો એ બધું અટકે ને. એટલે સાઉન્ડ અમે પોતાનું એટલા માટે રાખતા હોય. કમિશન એવા ઘણા લાઈવ શૂટિંગ વાળા પણ અમારી પાસે આવતા, ગોરબાપા તમે અમારું પાર્ટી સાથે નક્કી કરાવો, 10,000 તમારા બાદ કરી દઈશું. એવા ઘણા સાઉન્ડ વાળા અમને કહેતા હોય કે તમારું 15-20,000 રૂપિયા અમે બાદ કરી દઈશું, અમારું કરાવો. ઘણા મંડપ સર્વિસ વાળા અમને ઓફર કરતા હોય કે તમારા થોડા ઘણા રાખીને અમે વાત કરશું, વાત કરાવો. આ દિવસમાં 1 પણ રૂપિયો અમે કમિશન ભાગવત આ ગ્રંથમાં આ કથા દ્વારાથી અમે લીધું નથી. એટલું નહીં, કમિશન નહીં. અમારા રોટરી ક્લબની કેશોદમાં કથા હતી. આ પોતાના વખાણ કરવાય તો પાપ ગણાય, પણ સાચી વાત લોકોને ખબર પડવી જોઈએ. રોટરી ક્લબની કથા હતી. વામન ચરિત્રની અંદર 35,000 રૂપિયા થયા હતા. અને રોટરી ક્લબ વાળા કે અમારે દાદા કે અમે જાણીએ છીએ કે જે કાંઈ થાય ભંડોળ દાન એ ખરેખર તમારું હોય છે, પણ અમારે એક હોલ બનાવવો છે રોટરી ક્લબનો. મેં કીધું કે 35,000 રૂપિયા રકમ તમે રાખો, જાવ નથી જોતી.
એક પણ રૂપિયો આ દિવસમાં ક્યારેય અમે કથાનો, અહીંયા જાલણસર અમારે બહુ મોટું આયોજન હતું આખું ઉસદડિયા પરિવારનું, નંદ મહોત્સવની જે કાંઈ વધાયો રકમ આવે, આમ તો અમારો બ્રાહ્મણનો અધિકાર થાય, પણ ત્યાંના તમામ પૈસા છે ગામની ગૌશાળામાં આપી દીધા. નહીતર 5 થી 6 હજાર માણસો હતા. વિચારો, એક 10 રૂપિયા કોઈ મૂકે તો કેટલા રૂપિયા થાય, પણ છતાં એક પણ રૂપિયો નથી રહે. કહેવાનો અર્થ એટલું નહીં. હમણાં અમે વડોદરામાં એક કથા કરવા ગયા, જે રાણા ભગત કરીને બાપુ હતા, જે હમણાં એક વિડીયો ખબર હોય તો વાયરલ થયો તો તમારા ધ્યાનમાં આવ્યો હશે કે ભાઈ હેમાડે હાડ ગાળવા જાય છે, હેમાડે હાડ ગાળવા જાય. એ રાણા ભગતની અમે કથા કરી, અને ત્યાં એક પણ રૂપિયો, અરે દક્ષિણા તો છોડી દો, અમે અહીંથી સ્ટાફ સાથે અમે 10 જણા ગયા હતા, ટ્રાવેલ્સમાં ગયા હતા, વડોદરાની બાજુમાં કરજણ પાસે રાણાપર ગામ, અને ટ્રાવેલિંગનો ખર્ચો અમે ખુદ ભોગવીને ગયા હતા. ટ્રાવેલ્સમાં 5000 જવાનું ભાડું અને 5000 આવવાનું ભાડું, આ 10,000નો ખર્ચ અમે અમારા ખર્ચે ગયા, અને એક પણ રૂપિયો દક્ષિણા ત્યાંથી લઈને નથી આવ્યો. આશ્રમના લાભાર્થે કથા કરેલી. પછી એ લોકોને ભાવ જાગ્યો તે અમારા ગૂગલ એકાઉન્ટમાં 5000 રૂપિયા નાખ્યા. મેં કીધું અમે આના માટે કરતા જ નથી, આ ક્યાં નાખવાની જરૂર હતી. કહેવાનો હેતુ કે અમે ક્યાંય કમિશન કે કોઈ ઓલા કરવા માટે થઈ. અને મેં અગાઉ પણ કીધું કે ભાગવત ભગવાનની કિંમત કરવી એ તો દ્વારકાવાળાને વેચવા બરોબર છે. આજ સુધીની એક પણ કથાની અંદર કોઈ દિવસ અમે ભાગવતજીની કિંમત નથી કરી. અને ગૌ સેવાની વાત અમે સુરતમાં કરેલી, ત્યાં કથા હતી કોટડિયા પરિવારમાં, ચંદુભાઈ કોટડિયા, અને બાલાજી વેફર્સના ડિસ્ટ્રીબ્યુટર હતા. ગૌ સેવાની વાત કરી ત્યારે એમણે 70,000 એ દેશભક્તિ માટે ત્યાંના મારુતિ વીર જવાન ટ્રસ્ટને આપ્યા, અને અમારા હાથમાં 51,000 રૂપિયા આપીને કીધું કે તમારે ગામની ગૌશાળામાં આપજો. ત્યાંથી સીધે આવીને પેલા ગૌશાળામાં 51,000 રૂપિયા આપી દીધું, અને એને આખા ન્યૂઝમાં આપીને એને મોકલી દીધું. બાકી એ ક્યાં એવું માગ્યું હતું કે ભાઈ તમે ન્યૂઝમાં આપજો ને તમે આમ કરજો ને તેમ કરજો, પણ છતાં એને એટલો ભરોસો આવવો જોઈએ કે અમારા પૈસા યોગ્ય જગ્યાએ પહોંચી ગયા છે. કહેવાનો હેતુ એ છે કે આ ભાગવત એ કોઈ રૂપિયા કમાવા માટેનું સાધન નથી. મહાપ્રભુજી ના પાડે છે. આ બાજુ કહે છે ભાગવતજીના વક્તા એ નિષ્પૃહી હોવા જોઈએ, કોઈ દિવસ ભાગવતજીની કિંમત કરનારા ન હોવા જોઈએ. આ બાજુ 6 અધ્યાયની અંદર વિધિ કથન બતાવ્યું. શ્રોતાઓએ કહે છે અથથી ઇતિ સુધી કથાને ન્યાય આપવો જોઈએ. વક્તા આવે એ પછી શ્રોતા આવે ને તો એ કરુણા કહેવાય, અને વક્તા આવ્યા પહેલા શ્રોતા આવી જાય તો એ સાચું અનુશાસન કહેવાય. માટે અનુશાસન યુક્ત થઈ અને કથા સાંભળવી જોઈએ. વક્તા આવે એ પહેલા શ્રોતાઓએ આસન ગ્રહણ કરવું જોઈએ. વક્તા ઊભા થાય પછી શ્રોતાઓએ જવું જોઈએ. આવી રીતના નિયમો બતાવ્યા. વર્ણમ પંચ વિપ્રાણામ કહે છે બ્રાહ્મણોનું પૂજન કરવું જોઈએ, વર્ણ કરવું જોઈએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો નિત્ય જપ કરવો જોઈએ. દરરોજ સવારે વહેલા ઉઠી ઠાકોરજીને ઉદ્દેશી જે પ્રભુ જે ભગવાનને માનતા હોય ઈષ્ટની સેવા પૂજા પાઠ કરવા જોઈએ. સતત ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરવો જોઈએ. નિયમ બતાવ્યા છે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ. ભાગવતજીની કથા સાંભળવા માટે આવીએ તો કાં તો ભાગવતજીને પુષ્પ અર્પણ કરવું જોઈએ. પુષ્પમ પત્રમ તુલસીદલ અર્પણ કરવું જોઈએ. એ ન બની શકે તો ફળ અર્પણ કરીએ. એ ન બની શકે તો હાથમાં જલ લઈ જલની અંજલિ અર્પણ કરીએ. એ ન બની શકે તો એ નિમિત્તનું કંઈ દ્રવ્ય ભાગવતજીને ભેટ ધરી અને પછી કથા સાંભળવી જોઈએ. આવી રીતના અંતે કહે છે આ નિયમ બતાવ્યા. સુખદેવજી મહારાજ આ બાજુ કહે છે સૂતજી મહારાજ સૌનકાદી ઋષિમુનિઓને 6 અધ્યાયનું મહાત્મ્ય બતાવી મહાત્મ્ય રૂપી પુષ્પ પ્રભુજીને અર્પણ કરી અને પ્રથમ પહેલા સ્કંદની અંદર મંગલ પ્રવેશ કરીએ. ઇતિ શ્રી પદ્મ પુરાણે ઉત્તરખંડે શ્રીમદ ભાગવત મહાત્મ્ય તત્સત શ્રી રાધા કૃષ્ણ ચરણ કમલાર પ્રણમસ્તુ. શ્રી ભાગવત ભગવાન કી જય. શ્રી દ્વારિકાધીશ કી જય. प्यारे वल्लभ की जय, प्यारे विठल की जय, प्यारे वल्लभ की जय, ओ प्यारे वल्लभ की जय, प्यारे विठल की जय, प्यारे वल्लभ की जय, प्यारे विठल की जय. हे बोलो यमुने महारानी की जय जय जय. बोलो यमुने महारानी की जय जय जय. हे बोलो यमुने महारानी की जय जय जय. बोलो यमुने महारानी की जय जय जय. प्यारे આ કથાને શા માટે સાંભળે છે? બધા જ પ્રશ્નોના જવાબ આપવા માટે થઈ અને હવે અહીંયા સુખદેવજી મહારાજની શુક ભાગવતની શરૂઆત થાય છે. સૂતજી મહારાજ ઋષિમુનિઓને સમજાવે છે, મંગલાચરણ કરે છે. પ્રથમ શ્લોક એ શાર્દુલ વિકૃત છંદની અંદર મંગલાચરણ કર્યું છે. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતસ
ચારથે સ્વભિઘ્ન સ્વરા તેને બ્રહ્મ હૃદયાદિ કવયે મુહ્યંતિ યત સૂરય તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ સત્યમ પરમ ધીમહિ. શાર્દુલ વિકૃત છંદની અંદર સત્યની વંદના કરી છે. કોઈ પણ ગ્રંથનો પ્રારંભ થાય એમાં હંમેશા મંગલાચરણ કરવામાં આવે છે. શાસ્ત્રીય મત મુજબ કોઈ પણ ગ્રંથના 3 પ્રકારના મંગલાચરણ હોય. એક ગ્રંથના આરંભની અંદર મંગલાચરણ હોય, એક ગ્રંથના મધ્યમાં મંગલાચરણ હોય, અને ગ્રંથ જ્યારે વિરામ થાય ત્યારે ગ્રંથના અંતમાં મંગલાચરણ કરવામાં આવે. અહીંયા ભાગવતજીના આરંભની અંદર વેદ વ્યાસજીનું મંગલાચરણ છે, ગ્રંથના મધ્યની અંદર શ્રી સુખદેવજીનું મંગલાચરણ છે, અને ગ્રંથ જ્યારે વિરામ થાય ત્યારે અંતે સૂતજી મહારાજનું મંગલાચરણ છે. આ 3 પ્રકારે મંગલાચરણનો અર્થ થાય જેનું આચરણ આપણને મંગલ લાગતું હોય, કાર્યના પ્રારંભે એનું સ્મરણ કરવું, એનું નામ છે મંગલાચરણ. મારા તમારા જીવનની 3 અવસ્થા છે, બાલ્ય અવસ્થા, યુવા અવસ્થા અને વૃદ્ધાવસ્થા. આ 3 અવસ્થામાં ભાગવતકાર કહે છે મંગલાચરણ કરવું, પ્રભુનું સ્મરણ કરીને શરૂઆત કરવી. જેની બાલ્ય અવસ્થામાં મંગલાચરણ હશે એટલે કે ધર્મનું આચરણ હશે તો એની યુવાની મંગલમય બનશે. જેની યુવાની મંગલમય બનશે તો સમજવાનું એની વૃદ્ધાવસ્થા મંગલમય હશે, અને જેની વૃદ્ધાવસ્થા મંગલમય હશે સમજવાનું એનું જ મૃત્યુ છે ને એ મંગલમય હશે. માટે મંગલાચરણની આવશ્યકતા છે. જેમ જીવનની 3 અવસ્થા એમ દિવસની 3 અવસ્થા, સવાર, બપોર અને સાંજ. આ 3 અવસ્થા દરમિયાન સવાર, બપોર, સાંજે પણ મંગલાચરણ કરવું, જેને આપણા મહાપુરુષો ત્રિકાળ સંધ્યા કહે છે. સવારે વહેલા ઉઠી ભગવાન આપણી આંખ ખોલે છે, ભગવાનને યાદ કરવા. આંખ ખોલતાની સાથે પ્રભુનું સ્મરણ કરવું. આ દુનિયામાં એવા હજારો માણસો છે રાત્રે સૂતા પછી સવારે ઉઠી નથી શકતા, જાગી નથી શકતા. ભગવાનની કૃપાથી આપણી આંખ ખોલીને ભગવાનનો આભાર માનવો. સવારે વિચારો, ભગવાન આપણી આંખ જ ન ખોલે તો કઈ કોર્ટમાં કેસ કરવા જાય, ક્યાં ન્યાયાલયની અંદર ન્યાય લેવા જાય? જો ભગવાન આપણી આંખ જ ન ખોલે તો સવારે આંખ ખુલે છે ને એ જ ભગવાનની આપણા ઉપર બહુ મોટી કૃપા છે. માટે સવારે ભગવાનને યાદ કરવા. બપોરે ભોજન કરતી વખતે શક્તિદાતા ભગવાનને યાદ કરી પછી ભોજન કરવું જોઈએ. સીધું જમવા માંડીએ તો એ ભોજન નહીં, આપણે પાપ જમીએ છીએ. ભગવાનને યાદ કરીને પછી મુખમાં કોળિયો મૂકવો, એ બપોરનું મંગલાચરણ છે. રાત્રે નિદ્રાધીન થઈએ, પથારીમાં સુવા જઈએ, એ સમયે મોબાઈલ નહીં, માધવનું સ્મરણ કરજો. 1 કલાક સૂતા પહેલા, આજનું વિજ્ઞાન સાયન્સ એમ કહે છે કે વ્યક્તિએ સૂતા પહેલા 1 કલાક અગાઉ છે ને મોબાઈલને છોડી દેવો જોઈએ. તો આ ધાર્મિક વાતો આપણા ઋષિમુનિઓએ એ જ કરી છે કે રાત્રે સૂતી વખતે પ્રભુનું સ્મરણ કરીને પછી નિદ્રાધીન થવું જોઈએ. ઓછી કે માથું મૂકીએ, જ્યાં સુધી ઊંઘ ના આવે ત્યાં સુધી પરમાત્માનું રટણ કરવું. અને આપણે એટલા બધા કાંઈ ભાગ્યશાળી નથી કે ઓછી કે માથું નાખ્યા ભેગી આવી જાય. એમાં તમે આવી જાવ, હું આવી જાઉં. આ કથા જો આપણી છે, આ ખાલી બેઠા બેઠા કથા ખાલી તમારે જ નથી સાંભળવાની, અહીં બેઠા બેઠા કથા અમારે સાંભળવાની છે. આ 2 સ્પીકર 4 સ્પીકર અમારી સામે મૂક્યા છે કે એવો કયો દુર્ગુણ અમારા જીવનમાં છે કે જ્યાં કથા ઉપયોગી છે એને હટાવવાનો પ્રયત્ન કરવાનો છે, તો કથા બોયલી સાર્થક ગણાય. નહીતર આ કથા ખાલી તમારા માટે જ નથી, અમારા માટે પણ છે. અમારે પણ અહીંયા આ તો એક વ્યવસ્થાના ભાગરૂપે અહીંયા ઉપર બેસાડ્યા છે. ખામીને ખૂબી તો ઈશ્વરે બધાયમાં મૂકી હોય છે. એ ખામીને દૂર કરવાનો પ્રયત્ન કર્યો તો કથા વાંચીને સાંભળી સાર્થક ગણાય. તો આપણે એટલા ભાગ્યશાળી નથી કે ઓછી કે માથું નાખ્યા ભેગી આપણને ઘસઘસાટ આવી જાય તો જ્યાં સુધી ઊંઘ ન આવે એટલી ઘડી પરમાત્માના નામનું રટણ કરતા કરતા નિદ્રાધીન થવું, આ રાત્રિનું મંગલાચરણ છે. તો આવી રીતના પ્રભુનું સ્મરણ કરતા કરતા સૂવું જોઈએ. ભગવાનને થેન્ક યુ કહી અને પછી નિદ્રાધીન થવું જોઈએ. એક સામાન્ય કોઈ બાળકને ચોકલેટ આપે તો આપણે કહીએ, શીખવાડીએ, બેટા બોલ થેન્ક યુ, બોલ થેન્ક યુ. કે કાંઈ ઢોળાઈ જાય, કાંઈ વસ્તુ પડી જાય, તરત આપણે બાળકને શીખવાડીએ, બોલ બેટા સોરી બોલ. સોરીને થેન્ક યુની આપણે સભ્યતા જાળવીએ છીએ. સામાન્ય બોલ તો ઈશ્વરે મને તમને આવો મોંઘા મોલો દેહ આપ્યો તો ભગવાનને 3 સમય થેન્ક યુ ન કહી શકીએ? 3 સમય ઈષ્ટને આપણા જે ભગવાનને માનતા હોય એને યાદ ન કરી શકીએ? મેં અગાઉ કીધું કે ભગવાનને યાદ કર્યા વગરનો દિવસ એ વાંજ્યો દિવસ કહેવાય. માટે પ્રભુનું સ્મરણ કરવું જોઈએ, એને ત્રિકાળ સંધ્યા કીધી છે.
અરે એટલું નહીં, ઘણા લોકો તમે જો એવી સારી આદત હોય, ફોન કરે ત્યારે જય શ્રી કૃષ્ણ બોલે, જય વલ્લભ બોલે, શ્રી વિઠ્ઠલ બોલે, મહાદેવ બોલે, જય સ્વામિનારાયણ ભગવાન બોલે, જે ભગવાનને માનતા હોય એનું સ્મરણ કરે, કોઈ જય માતાજી બોલે, કોઈ સીતારામ બોલે. આ પણ એક પ્રકારનું મંગલાચરણ છે. ફોન મૂકે ત્યારે ભગવાનનું નામનું સ્મરણ કરીને પછી ફોન મૂકે, આ પણ એક પ્રકારનું મંગલાચરણ જ છે. ઘણાને આદત હોય, બહુ ભણેલા હોય, હાય હેલો આમાં કરતા, આપણે હું હાય ને હેલો, ફોન મૂકે એમ કે ટાટા બાય બાય સી યુ. લે, આનો પણ મતલબ શું છે? આ હાય વોટ્સએપમાં હાય લખીને મોકલે, આ હાય એટલે શું જ ખબર? આપણા વડવા ગઈઢાવે એમ કેતા ભાઈ કોઈની હાય નો લેતા હો, નહીતર મરી જાહો. ઈ એક હાય હતી, આ કઈ હાય આવી ખબર નથી પડતી. હાય હાય આમાં શું કરતા? હેલો બોલે અમુક તો, હેલો. એવા ફેશનમાં હેલો શબ્દ છે ને, ગ્રાહમ બેલ પહેલી વખત જ્યારે ટેલિફોનિક રચના કરી, ફોનની સંશોધન કર્યું ગ્રાહમ બેલે, એના પ્રેમિકાનું નામ હતું માર્ગારેટ હેલો. એ એના પ્રેમિકાને પ્રેમથી હેલો કહીને બોલાવતા, સંબોધન આમ હેલો એમ કહીને, એનું નામ હતું માર્ગારેટ હેલો, પણ એને હેલો પ્રેમથી કહીને બોલાવતા. એની પ્રેમિકા હતી અને જેના પ્રત્યે એને હેત હતું. પહેલી વખત ફોનની રચના કરીને એટલે ફોન એને આપે છે, એક ફોન પોતાની પાસે રાખે, ફોન કરીને એને કીધું કે હેલો એમ એમ એની સાથે પહેલા ફોનમાં વાત કરી. ત્યારથી આ પ્રથા શરૂ થઈ. હવે આ તો ગ્રાહમ બેલના પ્રેમિકાનું નામ છે. આપણે જય શ્રી કૃષ્ણ બોલો તો ભગવાનના દરબારમાં નોંધ લેવાય છે, જય વિઠ્ઠલ બોલો, જય વલ્લભ બોલો તો ભગવાન, હા હેલોની ક્યાંય નોંધ નહીં લેવાય. આ પણ એક પ્રકારનું મંગલાચરણ છે. આજે મેસેજ કરે તો JSK લખે, આ બહુ ખોટી પરંપરા ચાલુ કરીએ છીએ. બીજી બધી પંચાયતોમાં આપણે ગપગોળા મારતા હોય, ભગવાનનું નામ આવે તો ટૂંકું કરી નાખે JSK. જય માતાજી લખવું હોય તો JMJ કરે, જય શ્રી રામ લખવું હોય તો JSR કરે. ભગવાનના નામમાં ટૂંકું, બીજા બધા ગપગોળા આખો દી મારતા હોય. કાં તો લખો જ નહીં. એ લખવાથી નાની પેઢી ઉપર એની ખરાબ અસર થાય. સતત આપણે JSK લખ્યા કરશું ને, નાની પેઢીને એમ થશે કે આ JSK નામના કોઈક ભગવાન છે. આ ખરાબ અસર થશે નાની પેઢી ઉપર. જય શ્રી કૃષ્ણ આખું લખો અથવા લખો નહીં. આપણું 5 લાખનું કામ ભગવાન 1 લાખમાં પૂરું કરી નાખે તો તકલીફ થાય ને. ભગવાનના નામમાં શું કામ ટૂંકું કરીએ? આ ગૂગલ, આપણે અત્યારે બધા જે ગૂગલ થી ઓળખીએ, ખરેખર ગૂગલ નામ નથી, એનું આખું નામ કંઈક બીજું છે, પણ આપણે બધા અત્યારે એને ગૂગલ થી જ ઓળખીએ છીએ. એનું મોટું નામ આખું કંઈક અલગ જ છે, પણ અત્યારે પ્રથા શું, ગૂગલ ગૂગલ, બધા ગૂગલ ગૂગલ કરતા, પણ ખરેખર મૂળ નામ એનું એ નથી. એમ JSK કર્યા રાખશું ને તો ભગવાન જય શ્રી કૃષ્ણને બદલે કોઈક એમ વિચારશે કે આ JSK નામના કોઈ ભગવાન છે. માટે ધર્મની અંદર ખાસ સાવધાન થઈને રહેવાની જરૂર છે. સોશિયલ મીડિયાની અંદર એવા મેસેજો એવા ફોરવર્ડ ન કરો જેથી કરીને આપણા ધર્મને હાનિ પહોંચે. એ પણ એક પ્રકારનું મંગલાચરણ છે. તો કહે છે અહીંયા મંગલાચરણ કર્યું છે, વંદના કરી છે, સત્યની વંદના કરી છે. સત્યમ પરમ ધીમહિ લખી વેદ વ્યાસજી મહારાજ કહે છે ભગવાન આદિ મધ્ય ને અંતથી રહિત છે, નિર્ગુણ છે, નિરાકાર છે. એવા ભગવાન સત્ય સ્વરૂપને ગ્રંથના પ્રારંભે વંદન કર્યા, મંગલાચરણ કર્યું. સત્યમ પરમ ધીમહિ. અહીંયા વ્યાસી એમ ન લખ્યું કે કૃષ્ણમ પરમ ધીમહિ, અહીંયા વ્યાસી એમ ન લખ્યું શિવમ પરમ ધીમહિ, અહીંયા વ્યાસી એમ ન લખ્યું રામમ પરમ ધીમહિ, પણ લખ્યું સત્યમ પરમ ધીમહિ. વ્યાસી મનમાં વિચાર કરે, જો રામમ પરમ ધીમહિ લખીશ તો રામના ભક્તો એમ કહેશે કે આ ગ્રંથ અમારો છે, શિવમ પરમ ધીમહિ લખીશ તો શિવના ભક્તો એમ કહેશે આ ગ્રંથ અમારો છે, શક્તિમ પરમ ધીમહિ લખીશ તો શક્તિના ઉપાસકો એમ કહેશે કે આ ગ્રંથ અમારો છે. પણ વ્યાસજી મહારાજ સત્યમ પરમ ધીમહિ લખી એમ કહેવા માગે છે, શૈવ હોય, વૈષ્ણવ હોય, શાક્ત હોય, કોઈ પણ સંપ્રદાયનો હોય, દરેકને માટે આ ગ્રંથ છે. એનો મતલબ વસુધૈવ કુટુંબકમનો ભાવ અહીંયા વ્યાસીએ સ્પષ્ટ કરી દીધો છે. આ ગ્રંથો છે ને બિન સાંપ્રદાયિક પરબ જેવા છે. પરબને કોઈ સાંપ્રદાયિકતા લાગુ ન પડે. પરબની પાસે ગમે તે જ્ઞાતિનો, જાતિનો ગમે તે વ્યક્તિ ત્યાં આવે અને જલ પીવા મળે, ત્યાં સાંપ્રદાયિકતા લાગુ ન પડે, પણ હા શરત ઈ કે એને તરસ હોવી જોઈએ. એમ આ ગ્રંથો છે ને બિન સાંપ્રદાયિક પરબ જેવા છે. એટલા માટે સત્યની વંદના કરી છે. સત્યમાંથી જ બધા ભગવાન કલ્પિત થયેલા છે. જેમ નરસિંહ મહેતાએ કીધું કે ઘાટ ગળ્યા પછી નામ રૂપ જુજવા, અંતે તો હેમનું હેમ જ હોય છે. હેમ એટલે સોનું. સોનાની લગડીમાંથી અલગ અલગ ઘાટ બનાવવામાં આવે. કોઈ ઘાટને આપણે વીંટી કહીએ, કોઈને મંગલસૂત્ર, કોઈને ચેન, કોઈને બંગડી, પણ આખરમાં એ બધી જ વસ્તુ ભેગી કરીને તમે અગ્નિ ઉપર તપાવો એટલે ઓગળીને એની સોનાની લગડી જ થાય. બસ એવી જ રીતના જેમ લગડીમાંથી અલગ અલગ ઘાટ તૈયાર થયા, એમ સત્યમાંથી જ બધા પ્રભુ છે ને કલ્પિત થયા છે.
સત્ય જ્યારે વાસળી ધારણ કરે તો આપણે એને દ્વારકાધીશ કહીએ, સત્ય જ્યારે ત્રિશુલ ધારણ કરે તો આપણે એને માતાજી કહીએ, સત્ય ડમરું ધારણ કરે તો આપણે એને શિવ કહીએ, સત્ય ધનુષ ધારણ કરે તો આપણે એને રામ કહીએ. આખરમાં સત્યમાંથી જ બધા પ્રગટ થયેલા છે. એટલા માટે વ્યાસજી મહારાજ અહીંયા સત્યની વંદના કરી છે. બધા જ ભગવાન છે એ સત્યના જ સ્વરૂપ છે. કહે છે નૈમિષારણ્યની અંદર સહસ્ત્ર એટલે કે 1000 વર્ષ સુધી ચાલે એવો જ્ઞાન યજ્ઞ કરીને ઋષિમુનિઓ બેઠા છે. વ્યાસાસન ઉપર સૂતજી મહારાજ બેઠા છે. સવનકાદી ઋષિમુનિઓએ સૂતજી મહારાજને 6 પ્રશ્ન કર્યા છે. એ 6 પ્રશ્નના જવાબની અંદર જે સૂતજી કહે છે ને એ ભાગવતજી છે. પહેલો પ્રશ્ન કર્યો, તત્ર તત્રાંજસા યુષ્મન ભવતામ યદ વિનિશ્ચિતમ પુંસામેકાંતતઃ શ્રેયસ તન્નઃ સંશિતુમર્હસી. પહેલો પ્રશ્ન કર્યો, મહારાજ તમે અમને એ બતાવો કે કલિયુગની અંદર લોકો પ્રમાદી થયા છે, ઊંધી સમજવાળા થયા છે, આળસુ થયા, ઊંધી સમજ. માણસ ઓછું સમજે ને તો ચાલે, પણ ઊંધું સમજે ને તો ન ચાલે. સમજ લોકોની ઊંધી થઈ છે. પ્રાયણ અલ્પ આયુષ્ય, કલિયુગમાં માણસનું આયુષ્ય ઓછું થાય છે. પેલા 100 વર્ષ જીવતા ને તો એમ કહેતા ભાગ્યશાળી, અત્યારે 70 વર્ષે વ્યક્તિ ગુજરી જાય તો એમ કે ભાગ્યશાળી છે. પણ ખરેખર ભાગ્યશાળી નહીં, આયુષ્ય ટૂંકું થયું છે. પ્રાયણ અલ્પ માણસની પાસે સમય ક્યાં છે? તો હે સૂતજી, આટલા બધા પુરાણ, આટલા વેદ, આટલા શાસ્ત્રો, ઉપનિષદો, આ બધાનો સાર શું છે એ સાર અમને બતાવો ને. આટલું બધું વાંચવાનો માણસ પાસે સમય નથી. દરેક શાસ્ત્રનો સાર અમને બતાવો. બીજો પ્રશ્ન કર્યો કે માણસનું પરમ કલ્યાણ કેનાથી થાય એનો માર્ગ બતાવો. ત્રીજો પ્રશ્ન કર્યો, મહારાજ તમે તો દરેક પુરાણોના જાણનારા છો, તો અમને એ બતાવો કે વસુદેવ અને દેવકીને ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ અવતાર થવાનું કારણ શું છે? ભગવાન કૃષ્ણ અવતાર દરમિયાન કેવી કેવી લીલાઓ કરી છે. કૃષ્ણ સિવાયના અન્ય ભગવાનના કયા કયા અવતારો થયા છે. ભગવાને પ્રાગટ્ય તો દેવકીજીને ત્યાં લીધું છે. પ્રસૂતિની પીડા તો દેવકીએ ભોગવી છે. તો જે લાલાની લીલાનો લાભ દેવકીજીને મળવો જોઈએ, એ લાલાની લીલાનો લાભ યશોદાજીને કેવી રીતના મળ્યો? પ્રસૂતિની પીડા ભોગવનાર દેવકીને મળવો જોઈએ. ભગવાનના ધરાધામ ઉપર હતા ત્યાં સુધી તો ધર્મ ભગવાનના શરણે હતો. ભગવાનના ધરાધામ છોડીને જતા રહ્યા, એ પછી ધર્મ કોના શરણે ગયો? પ્રશ્ન કર્યા છે. કહે છે જ્યાં સુધી ભગવાન આ ધરતી ઉપર હતા ત્યાં સુધી ધર્મ પ્રભુના શરણે હતો, પણ ધરતી છોડીને ગયા પછી ધર્મ ક્યાં ગયો છે? 6 પ્રશ્ન કર્યા. પહેલો પ્રશ્ન, મનુષ્ય જીવનનું કલ્યાણ કેમ થાય? બીજો, દરેક શાસ્ત્રનો સાર શું છે? ત્રીજો પ્રશ્ન, ભગવાન કૃષ્ણ અવતાર થવાનું કારણ શું? અવતાર દરમિયાન ચોથો પ્રશ્ન, કેવી કેવી લીલા કરી? પાંચમો પ્રશ્ન, ભગવાનના કૃષ્ણ સિવાયના અન્ય કયા કયા અવતારો થયા? અને છઠ્ઠો પ્રશ્ન, ધર્મ કોના શરણે ગયો? આ પ્રશ્નના જવાબમાં સૂત પુરાણી નૈમિષારણ્યની અંદર ભાગવતજીની કથા કહેવાનો આરંભ કરે છે. 2 શ્લોકની અંદર પોતાના ગુરુ વ્યાસજીના પુત્ર એવા સુખદેવજી મહારાજને પ્રણામ કર્યા છે. સંસારીઓ ઉપર કરુણા કરી જેણે શ્રીમદ ભાગવત ગાયું છે એવા વ્યાસજીના પુત્ર હે સુખદેવજી મહારાજ, આપને વંદન કરું છું. ત્યારબાદ નારાયણમ નમસ્કૃત્યમ નરમ ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જય મુદીરયે. માં વીણાવાદીની સરસ્વતી માતાની વંદના કરી છે. સરસ્વતી છે ને વૃત્તિને સરસ કરે. આજે પણ બાળકો વિદ્યાભ્યાસ કરવા બેસે એટલે ત્યાંના પ્રોફેસર, શિક્ષક, અધ્યાપકો, ગુરુદેવ એ સરસ્વતી માતાની સ્તુતિ કરવાનું કહે. હે શારદે માં, હે શારદે માં, અજ્ઞાનતા સે હમે તાર દે માં, તું સ્વર કી દેવી ये संगीत तुझसे, हर शब्द तेरा हर गीत तुझसे. આ સ્તુતિ કરવામાં આવે છે. સરસ્વતી માતા છે ને વિવેકના દેવી છે. ગણપતિ અને સરસ્વતી માતાને વિવેકના દેવતા માનવામાં આવે છે. એની અંદરથી વિવેક પ્રાપ્ત થાય છે. માણસમાં બાળક અવસ્થામાં જો બોલવાનો વિવેક ન હોય, જોવાનો વિવેક ન હોય, ભણવાનો વિવેક ન હોય તો એનું જીવન છે બગડી જાય. એટલા માટે સરસ્વતી માતાની ઉપાસના કરે, એની વૃત્તિ સારી થાય. બોલવાનો વિવેક ન હોય તો બંધન થાય. નથી ઓલા બાથરૂમમાં નળ ફિટ કરતો હતો માણસ, હવે પહેલાના સમયમાં એમાં પાણીના ટીપા પડે એટલે ફિટ કરવા માટે જાય, પણ કોઈ રીતે બંધ ન થાય. પહેલા એક વાંદરી પાનું આવતું, ગમે એ નટ હોય એ એનાથી ફિટ થઈ જાય, બધા નટ બોલમાં લાગી જાય. એટલે એને વાંદરી પાનાની જરૂર પડી બાથરૂમમાં. કાં તો એને ઊભા થઈને લઈ લેવાની જરૂર હતી અને કાં તો એને છોકરા પાસે મગાવવાની જરૂર હતી. પણ એને એની ઘરવાળી પાસે મગાવીને કીધું કે એ વાંદરી પાનું આપતો હોય કે મગાવ્યું તો વાંદરી પાનું ને આવ્યો છૂટો હાણચીનો ઘા. જો વિવેક ન હોય વાણીમાં તો કામ બગડી જાય. સરસ્વતી માતા છે વિવેકના દેવી છે, વાણીને પવિત્ર બનાવે છે.
કહેવાય ને, માણસ બોલતા તો 3 વર્ષની ઉંમરે શીખી જાય, પણ ક્યારે શું બોલવું ને શીખવામાં જિંદગી આખી નીકળી જાય. કયો શબ્દ ક્યારે બોલવો એ ખબર પડે તો દરેક શબ્દ છે ને એ મંત્ર બની જાય. સરસ્વતી માતાની વંદના કરીશ. હું કરું વિનંતી માં આપને, હું કરું વિનંતી માપને કે સુધારજો સૌની મતી માં સરસ્વતી માં ભગવતી એ માં સરસ્વતી ભગવતી. હું કરું વિનંતી માં આપને, હું કરું વિનંતી માયાપને કે સુધારજો સૌની મતી માં સરસ્વતી ભગવતી માં સરસ્વતી વામયંગે વીણા ધારતી, વામયંગે વીણા કર પુસ્તક માલા શોભતી, કર પુસ્તક માલા શોભતી. સોહે સવારી માં મોરની, સોહે સવારી માં મોરની. શ્રુતિ જ્ઞાનની સોયધીશ્વરી માં સરસ્વતી હે ભગવતી હે માં સરસ્વતી હે ભગવતી. હું કરું વિનંતી માં આપને, હું કરું વિનંતી માયાપને કે સુધારજો સૌની મતી માં સરસ્વતી હે ભગવતી હે માં સરસ્વતી હે ભગવતી હે માં સરસ્વતી માં ભગવતી. તો નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ વ્યાસમ વીણાવાદીની સરસ્વતી માને પ્રણામ કર્યા છે. સૌનકાદી ઋષિમુનિઓની પાસે સૂતજી મહારાજ કહે છે, મુનયઃ સાધુ પૃષ્ઠોહમ ભવદ્ભિર્લોકમંગલમ યત્કૃતઃ કૃષ્ણ સંપ્રશ્નો યેનાત્મા સુપ્રસીદતિ. સૂતજી કહે છે, હે ઋષિમુનિઓ, તમારો પ્રશ્ન છે ને એ શ્રેષ્ઠ છે. તમારો પ્રશ્ન છે ને એ કૃષ્ણ તરફ જવા માટેનો પ્રશ્ન છે. તમારા પ્રશ્નના જવાબમાં આત્મજ્ઞાન સમાયેલું છે. સૂતજી મહારાજ કહે છે, તમારો પહેલો પ્રશ્ન છે કે માણસનું કલ્યાણ કેવી રીતના થાય. દરેક શાસ્ત્રનો સાર શું છે, ભગવાન ક્યાં ક્યાં અવતારો લીધા છે. કારણ કે અવતારોની બાબતમાં આજે ભગવાનના ભક્તો તો ઠીક, પણ ભગવાન બહુ વધવા માંડ્યા છે સમાજમાં. હમણાં વચ્ચે એક રાજકોટમાં એક ભાઈ કહેતા હતા કે હું કલ્કીનો અવતાર છું. રમેશ ફેફર કરીને એ કે હું કલ્કી અવતાર છું, કલ્કી અવતાર છું. ક કાઢીને આગળ હ લગાડવાની દેવાની જરૂર છે. ભગવાનનો કલ્કી અવતાર ક્યારે થશે એનું ભાગવત પ્રમાણ આપે છે. અવતારોમાં આજે બહુ થોડું ઓલું થાય છે. ભગવાનના ક્યાં ક્યાં એટલા માટે આ મહત્વના પ્રશ્નો અગાઉથી જ ઋષિ મુનિઓએ કરી લીધા કે જેથી કરીને ભવિષ્યની પ્રજાને, કલયુગના લોકોને આ બાબતની ચિંતા ન રહે કે ખરેખર ભગવાનના અવતારો કેટલા છે. ભાગવતજીની અંદર એનું નિરૂપણ કર્યું છે. તો પહેલો પ્રશ્ન કે માણસનું કલ્યાણ કેમ થાય, કહે છે જીવનમાં ધર્મનું આચરણ કરે ને તો માણસનું કલ્યાણ થાય. સૂતજી કહે છે, સવે પુંસામ પરો ધર્મો યતો ભક્તિ અધોક્ષજે અહેતુક્યમ પ્રતિહતા યયાત્મા સંપ્રસિદ્ધતિ. માણસનું પરમ કલ્યાણ ત્યારે થાય કે જ્યારે માણસ પોતાના જીવનની અંદર ધર્મનું આચરણ કરે. તો હવે પ્રશ્ન ઈનો ઈ જ રહ્યો કે તો ધર્મ એટલે શું? સવારે વહેલા ઉઠી ભગવાનની માળા કરીએ એ ધર્મ છે. ભગવાનને દીવો અગરબત્તી પૂજા પાઠ કરીએ એ ધર્મ છે.
એટલું જ નહીં, કોઈ આંગણે તરસો વ્યક્તિ આવે અને એને પ્રેમથી પાણી પાવી ધર્મ છે. આંગણે કોઈ ભૂખો માણસ આવે એને પ્રેમથી ભોજન કરાવવું એ એક પ્રકારનો ધર્મ છે. કડકડતી શિયાળાની ઠંડી હોય, ગરીબડા રોડ ઉપર ધ્રુજતા હોય, એને 5 ધાબળા ઓઢાડી દો એ ધર્મ છે. કુટુંબ પરિવારમાં કોઈ હોશિયાર વિદ્યાર્થી હોય, ફીના વાક્યનું ભણતર છૂટી જતું હોય, એને ફી ભરી દો એ ધર્મ છે. સરકારી કર્મચારી હોય, ખેડૂતનો દીકરો ત્યાં ફાઇલ પાસ કરાવવા માટે જાય ઓફિસમાં અને લાખ રૂપિયાની લાંચ લીધા વગર એમ કે ભાઈ તારી ફાઇલ પાસ કરવી મારી ફરજ આવે, 1 લાખ રૂપિયાની લાંચને ઠુકરાવી અને ખેડૂતના દીકરાની ફાઇલ પાસ કરી દે, એક પ્રકારનો ધર્મ છે. દરેક બાબત જે કરવાથી મારું તમારું અનુસંધાન ભગવાન સાથે જોડાય એવી દરેક બાબત છે ને ધર્મનું સ્વરૂપ છે. ટૂંકમાં આપણી શેરીનું કૂતરું ભૂખ્યું સૂઈ જતું નથી, એનું ધ્યાન રાખીને જીવન જીવીએ ને એ પણ એક પ્રકારનો ધર્મ છે. આપણે શેરીમાં જતા હોય અને આપણા શેરીનું કૂતરું આપણને દેખીને જો પૂંછડી ન પટપટાવે ને તો સમજવાનું કે આપણા માનવ જન્મ ઉપર અધિકાર છે. આપણે શેરીમાં જઈએ ને આપણી શેરીનું કૂતરું બીજી 5 શેરી ટપી જતું હોય, સમજવાનું ક્યાંક આપણી માનવતામાં લાંછન છે. બીજાને દુઃખી જોઈને આપણા હૃદયમાં દુઃખ ન થાય ને, સમજવાનું આપણી માનવતા ઉપર સ્વાર્થનો કાટ ચડી ગયો છે. શેરીમાં ભસતું રડતું કૂતરું અપશુકન તો બધાયને લાગે છે કે કૂતરું રડે છે, કાંઈક અપશુકન થશે. કોઈ એમ નથી વિચારતું કે બિચારું ભૂખ્યું હશે એટલે રડતું હશે. આપણી શેરીનું કૂતરું, આપણી શેરીની ગાય રહેતી હોય, ભૂખી નથી સૂઈ જતી, આનું ધ્યાન રાખીને જીવન જીવીએ આ પણ એક પ્રકારનો ધર્મ છે. જે કરવાથી આપણને પરમાત્મામાં પ્રેમ જાગે, આવી દરેક બાબત છે ને ધર્મનું સ્વરૂપ છે. કહે છે માણસનું પરમ કલ્યાણ ત્યારે થશે જ્યારે માણસ પોતાના જીવનની અંદર સાચું ધર્મનું આચરણ કરશે. સવૈ પુંસામ પરો ધર્મો, ખાના પીના મોજ મનાના, जिसको और नहीं कुछ करना, समझो वह है पशु नर तन में, ना काबिल वो मानव कहना. આ સંસ્કૃતિ ખાવા પીવા મોજ મજા કરવા માટેની નથી, બીજાને ઉપયોગી થવા માટેની આપણી સંસ્કૃતિ છે. ખડ ઉપર ખેતરમાં ઊભા હોય, વિચાર કરવો કે આ ખેતરમાં ઉભેલું ખડ ગાયને ખાવા માટે કામ આવે છે. શું હું ખડની જેમ કોઈને ઉપયોગી બન્યો છું? અજવાળું ફેલાવી જાણે સુંદર મજાનું ફાનસ, જે બીજા માટે જીવી જાણે એનું નામ છે માણસ. કથાના માધ્યમથી એક સાચા માણસ બનીએ, માણસ થઈને મરીએ, એ સાચો નિત્ય ધર્મ છે. કહે ધર્મનું આચરણ કરવાથી માણસનું પરમ કલ્યાણ થાય. ભાગવતજીની અંદર કુલ 24 અવતારો બતાવ્યા છે. એમાં પ્રથમ અવતાર સનત કુમારો, જે 4 સ્વરૂપે છે: સનક, સનંદન, સનાતન અને સનત કુમાર છે. બહુ મોટી ઉંમરના પણ 5 વર્ષના બાળક જેવા લાગે છે. બીજો વરાહ ભગવાન, જે પૃથ્વીને હિરણ્યાક્ષ નામના અસુરને મારી રસાતળમાંથી પૃથ્વીને બહાર લઈ આવ્યા, વરાહ અવતાર. ત્રીજો નારદજીનો અવતાર, દેવદત્ત રાજાઓનો નાશ કરે પરશુરામ. 17મા અવતાર વ્યાસજી મહારાજ. અનેક પુરાણ, શાસ્ત્રો, ઇતિહાસ, ધર્મની વાતો કરી છે વ્યાસજીએ. તો કદાચ કોઈને પ્રશ્ન થાય કે વ્યાસજીએ ધર્મની વાતો તો કરી બતાવી, પણ એ પ્રમાણે કોઈ જીવન જીવવું એવું ખરું? તો રામોહ વિગ્રહવાન ધર્મ કહે છે ભગવાન 18મા અવતારે રામ બનીને આવ્યા, ધર્મને આબેહૂબ જીવી બતાવ્યો છે. એક પણ જગ્યાએ ધર્મની મર્યાદાનું ઉલ્લંઘન નથી કર્યું. એટલા માટે ભગવાન રામનો અવતાર 18મો, 19મા અવતારે બલરામ, 20મા અવતારે ભગવાન કૃષ્ણ બનીને આવે છે. કહે છે 21મા અવતારે હરિ અવતાર, 22મા અવતારે ગજેન્દ્ર નામના હાથીને તારવા માટે હેગ્રીવ શ્રી હરિ અવતાર ધારણ કરે છે. 23મો અવતાર બુદ્ધ અવતાર લીધો છે. અને 24મો અવતાર અથાસો યુગ સંધ્યાયામ દસ્યુરાજેશુ પ્રાસસુ જનિતામ વિષ્ણુ યશસો નામના કલકિરી જગતપતિ. વિષ્ણુ યશ નામના બ્રાહ્મણને ત્યાં સંબલ ક્ષેત્રની અંદર ભગવાન જ્યારે કલિયુગનો અંત આવશે, સતયુગનો આરંભ થશે, ત્યારે ભગવાન કલ્કી અવતાર ધારણ કરશે. આવી રીતના 24 અવતારો બતાવ્યા છે. એક પરમાત્મા શબ્દ આપણે બોલીએ ને એટલે 24 અવતારોની વંદના થઈ જાય. પૂજ્ય ડોંગરે બાપાનું એવું ચિંતન છે કે તમે પરમાત્મા શબ્દ તમે ગુજરાતીમાં લખો એટલે ગણિતના એક આંકડા તૈયાર થાય. પરમાત્માનો પહેલો અક્ષર તમે પ લખો શબ્દ એટલે ગણિતનો કયો આંકડો થયો? હે, જોરથી બોલજો. 5. પરમાત્માનો બીજો અક્ષર છે ર એટલે ગણિતનો કયો આંકડો થયો? 2. 5 ને 2 7. પરમાત્માનો ત્રીજો અક્ષર છે મા. જૂની નામાની ગણતરી પ્રમાણે તમે ચોગડો ને 1 લીટો કરો ને એટલે 4.5 થાય. ચોગડો ને 2 લીટા કરો, ચોગડો ને 1 લીટો એટલે 4.25, ચોગડો ને 2 લીટા કરો એટલે 4.5. પરમાત્માનો ત્રીજો અક્ષર છે મા એટલે 4.5. તો કેટલા થયા હતા? 7 ને 4.5
જો ગણિતમાં થોડું કાચું છે આપણું, એટલે એમાં થોડોક સાથ આપજો. 11.5. પછી પરમાત્માનો ચોથો અક્ષર છે અડધો ત, એટલે ગણિતનો કયો આંકડો થયો? 8. 11.5 ને 8 19.5. પરમાત્માનો છેલ્લો અક્ષર છે મા, એટલે 4.5. 19.5 ને 4.5 હે કોની પાસે ભણ્યા? 19.5 ને 4.5 24. એક તમે ખાલી પરમાત્મા એક 23.5 કે હું તો બી ગયો, હું આ બધે સાચો સરવાળો થઈ જાય ને અહીંયા કેમ? એક ખાલી પરમાત્મા શબ્દ બોલો એટલે 24 અવતારોની વંદના થઈ જાય. આ પૂજ્ય ડોંગરે બાપાનું ચિંતન છે. અક્ષર 24 પરમ પુનિતા, ઇનમે બસે શાસ્ત્ર શ્રુતિ ગીતા. તો એ અવતાર 24 અવતારો યુક્ત આ શ્રીમદ ભાગવત કથા બતાવી. સૂતજી મહારાજ કહે છે, હે ઋષિ મુનિઓ, આ ભાગવત કથા હું તમને એક માધ્યમ બનીને કહું છું. કહે છે કે યથાધીતમ યથામતિ, મતિ એટલે બુદ્ધિ, ધીતમ એટલે બુદ્ધિ, મતિ અને બુદ્ધિ અનુસાર હું તમને આ કથા રસ પીવડાવીશ. જો સૂતજી એટલે કોઈ સામાન્ય નહીં, જેની અંદર કરોડો સૂર્ય સમાન જ્ઞાન છે, એવા સૂતજી એમ કે મારી મતિ અનુસાર હું તમને કથા રસ પીવડાવું. વિચારો ગ્રંથ કેવડો મોટો હશે. ડોંગરે બાપા જેવા વક્તા પણ એમ કહેતા કે ભાઈ આ ભાગવતજી તો એટલો મોટો સમુદ્ર છે કે હું એના કિનારે છબછબિયા કરતો એક નાનું બાળક છું. તો વિચારો આ ગ્રંથમાં કેટલી વિશાળતા હશે. કોઈ વક્તા એમ કે 7 દિવસમાં હું પૂરેપૂરું ભાગવત વાંચી દઉં, સમજો એ ખોટું બોલે છે. ડોંગરે બાપા જેવા વક્તાનો પાર નથી પામી શક્યા. માટે ગ્રંથના પ્રારંભે અમારી સ્પષ્ટતા હોય કે કવિ ન હોત મેં ચતુર કહાવું, મતિ અનુરૂપ હરિગુણ ગાવું. ગુરુજનોની સેવા કરીને જે વિદ્યા મેળવી હોય, વડીલો પાસેથી જે કંઈ જ્ઞાન સાંભળ્યું હોય, એમાંથી અમને જે સમજાયું હોય ને એ અમે તમારા સુધી પીરસતા હોઈએ. નહીતર આ ગ્રંથનો ક્યારેય પાર ન પામી શકાય. પૃથ્વી કા કાગજ કરું, લેખીની કરું વનરાય, 7 સમુંદર કી શાહી કરું, લેકિન હરિગુણ લીખા ન જાય. ભગવાનના ગુણનો ક્યારેય પાર ન પામી શકીએ, કારણ કે હરિ અનંત, હરિ કથા અનંતા. ભગવાન અનંત છે એમ ભગવાનની કથાઓ પણ અનંત છે. સૂતજી મહારાજ કહે છે, મારી મતિ અનુસાર હું તમને ભાગવત કથા કરીશ. ત્યારે ઋષિ મુનિઓ પ્રશ્ન કરે, મહારાજ આ ભાગવત કથા કયા યુગમાં રચાણી? કોણે રચના કરી? કોણે આ ભાગવત કથાને પેલા સાંભળી? કથાના રચયિતા વ્યાસ વિશે કહો, કથાના કથયિતા સુખદેવ વિશે કહો, અને કથાને સાંભળનારા પરીક્ષિતજી વિશે કહો. અને અહીંયા સૌપ્રથમ રચનાકાર વ્યાસજી મહારાજનું ચરિત્ર બતાવતા કહે, પરાશર ઋષિ અને સત્યવતી માતાથી ભગવાન વેદ વ્યાસજીને આવવાનું થયું, પ્રાગટ્ય થયું. વેદનો વિસ્તાર કરી પોતાના શિષ્યોને આપે છે. વ્યાસજી એક સમયે આશ્રમમાં ઉદાસ બેઠા છે. ઉદાસ બેઠેલા ત્યારે દેવર્ષિ નારદ આવીને કહે છે, વ્યાસ, હરિના દાસ ઉદાસ ન હોય કેમ ઉદાસ છો? આટલા પુરાણ ઇતિહાસ શાસ્ત્રો લખ્યા, પણ હે નારદ, મારે જેવું સમાજમાં પરિવર્તન લાવવું હતું ને એવું પરિવર્તન ન લાવી શક્યો, એટલે ઉદાસ છું. કીધું તમે 17 પુરાણ ભરે લખ્યા, પણ હવે એક પ્રેમ પુરાણ, એટલે કે જે ભગવાન પ્રેમ પુરુષોત્તમ છે એને માધ્યમ બનાવી અને પ્રેમ શાસ્ત્રની રચના કરો. લોકોમાં એને સાંભળવાથી આપોઆપ પરિવર્તન આવી જશે. કહે છે એવા એક શાસ્ત્રની રચના કરો. તમે પ્રેમ શાસ્ત્ર બનાવશો ને પ્રેમથી જ લોકોમાં પરિવર્તન આવશે. પ્રેમમાં તાકાત છે. પ્રેમ એવું શસ્ત્ર છે, સામેવાળા ઉપર તલવાર વગર રાજ કરી શકે અને સાંકળ વગર સામેવાળાને બાંધી શકે એવું તત્વ હોય ને તો એ પ્રેમ છે. પ્રેમથી પરિવર્તન આવશે. ભય બતાવીને, લોભ બતાવીને પરિવર્તન નહીં લઈ આવી શકો. પ્રેમથી પરિવર્તન લઈ આવો, કારણ કે પ્રેમમાં જ તાકાત છે સમર્થને ઝુકાવવાની. નહીતર રામને ક્યાં જરૂર હતી હેઠા બોર ખાવાની? માટે હું તમને મારા પૂર્વ ચરિત્રની કથા કહું. નારદજી કહે છે, વ્યાસ, પૂર્વની અંદર હું દાસીનો દીકરો હતો. મારી મા દરરોજ બ્રાહ્મણના ઘરે સેવા કરવા જાય. ઘટના એવી બને કે એકવાર બ્રાહ્મણના ઘરે સાધુ સંતો આવ્યા છે ચાતુર્માસ કરવા માટે. મારી મા જ્યારે સેવા કરવા જાય, હું પણ સાથે સાથે જાઉં. સાંજનો સમય થાય એટલે સંતો સત્સંગ કરે. સત્સંગમાં હું બેસું, સત્સંગને સાંભળું. ખબર કાંઈ ન પડે પણ આનંદ બહુ આવતો. એક સમયે ચાતુર્માસ પૂર્ણ થયો, સંતો જવાની તૈયારી કરતા હતા. મેં કીધું મને સાથે લઈ જાવ ને, હવે સત્સંગ વગર જીવી શકું એમ નથી. કીધું બેટા, અત્યારે તારી માતા છે ને તારા આધારે જીવે છે. અમારા પ્રત્યે તારી ભાવના છે એ બરોબર છે, પણ ભાવના કરતા કર્તવ્યનું સ્થાન ઊંચું છે. બેટા, તારું અત્યારે કર્તવ્ય છે કે માની સેવા કર. માં જ્યારે સ્વધામ ગમન કરે, ભગવાનના ધામમાં સીધાવે, પછી અમારા માર્ગે તું આવજે. પેલું કર્તવ્ય માની સેવા કરતું. આ કથા મને તમને બોધ આપે, આપણા માટે આપણા પેલા મા બાપ હોય ને તો આપણા પેલા ભગવાન હોય તો આપણા મા બાપ છે.
માતા પિતાથી મોટું યાદ રાખજો, આપણા માટે કોઈ ભગવાન છે નહીં. કારણ કે ભગવાનને આ ધરતી ઉપર આવવા માટે મા બાપની જરૂર પડે છે. 3 ભુવનનો નાથ પણ મા વગર અનાથ. ભગવાનને મા બાપની જરૂર પડે છે. પુંડલિક જ્યારે માની સેવા કરે છે, ભગવાન નારાયણ મળવા આવે છે, કીધું પુંડલિક મારે તને મળવું છે. કીધું માની સેવા કરું, થોડીક વાર બહાર ઉભા રહ્યો. વળી કમાડ ખખડાવીને કીધું હું મળવા માંગુ છું. કીધું થોડી વાર બહાર રહ્યો. ત્રીજી વાર કીધું હું સાક્ષાત નારાયણ વૈકુંઠમાંથી. કીધું ભલે નારાયણ આલ્યો, આ ઈંટનો ઘા કરીને કીધું આ ઈંટ ઉપર તમે આરામ પોરો ખાવ, હું અત્યારે માની સેવા કરું છું. અને ઈઠલ, સંસ્કૃતમાં ઈંટને ઈઠલ કહેવાય. ઈઠલનાથ ઉપરથી અપભ્રંશ શબ્દ થયો વિઠ્ઠલનાથ. આજે પણ પંઢરપુરની અંદર ભગવાનની મૂર્તિ છે. પુંડલિકને આમ રાહ જોઈને ઉભા છે. કહેવાનો અર્થ કે ભગવાનની સેવા કરો, માં મળે કે નહીં એની ખબર નથી, પણ મા બાપની સેવા કરો. ભગવાનને આ ધરતી ઉપર ધક્કા ખાધા એના દાખલા બન્યા છે. આ તાકાત મા બાપની સેવાની છે. કહે છે હું મારા માની સેવા કરું, સંતોની સેવા કરું. સંતો જે કાંઈ ભોજન કરે ને પત્રાવલીમાં વધે ને હું પ્રસાદ તરીકે ગ્રહણ કરું. જો આ એક પરંપરા છે, કોઈ ગુરુજન કોઈ સંત ભોજન કરે ને જે વધે એને હેઠવાડ ન કહેવાય, પ્રસાદ કહેવાય. એની અનુમતિ લઈને તમે એ ગ્રહણ કરી શકો એ પ્રસાદના રૂપમાં. અને સંસારી ઉપર જે કાંઈ છોડે ને એ હેઠવાડ બની જાય. એટલે આપણે ત્યાં 3 ભાગ કાઢવાનું કીધું છે: ગૌગરા, શ્વાન ભાગ અને ભગવાનનો ભાગ. સુદામાં 1 મુઠ્ઠી ચણા ભગવાનનો ભાગ ખાઈ ગયા તો આખા જગતની દરિદ્રતા એને ભોગવવી પડી હતી. ભગવાનનો ભાગ ઘરમાં ન કાઢો ને ઘરમાં દરિદ્રતા આવે. ગૌગરાસ કાઢવો જોઈએ. અત્યારે ક્યાં બહુ, હવે તો આ બધું લુપ્ત થતું જાય છે. એક શહેરમાં જમવા ગયા ને બેન થાળીને રસોઈને પીરસાઈ ગયું. જમવાને જ્યાં કોળીઓ મોઢા મૂકવા ગયા એ સહજ બેનને કીધું બેન ગૌગરાસ લઈ લીધું. એ કે ગોરબાપા એ ક્યાં મળે? કે વહેલું કીધું તો 250 લઈ રાખત ને. અમે કીધું માતાજી બજાર ન મળે, આ થાળીમાંથી કાઢો, ભગવાન માટે ભાગ, ગાય માટે, એને ગૌગરાસ કહેવાય. આ પરંપરા લુપ્ત થતી ગઈ. આજે પુરુષોને વાડીએ, ઓફિસે, નોકરીએ, કામે ધંધે, કથા વાંચવા જવાનું મોડું થતું હોય એટલે પેલી રોટલી વણાતી વણાતી ગાયની રોટલી જાય સીધી ભાઈની થાળીમાં. ભાઈઓ થઈ ગયા બધા ગાયું જેવા. ઘરમાં ખૂબ માથા મારે પણ ઘરમાં કાંઈ હાલે. તમે છાના મુના બેઠા રહ્યો, તમને કાંઈ ખબર ન પડે. પેલો ભાગ એનો છે, બીજો ભાગ તમે બહુ દાંત કાઢોમાં. છેલ્લી રોટલી કોની છે? શ્વાન ભાગ. ઓલો વાડીએથી કામેથી કથા વાંચીને થાયકા પાયકા ઘરે આવે તો હસે ઓછું ને ભસે જાજુ. ત્યારે પછી ખબર પડી જાય કે આ છેલ્લી રોટલી ગડગડાવી ગયા. આ ભાગ કાઢવાની ઋષિ પરંપરા છે. આ ભાગ કાઢીને એક વખત ગૃહસ્થાશ્રમનો આનંદ જોજો, કેવો આનંદ આવે. વ્યાસજી મહારાજ ને અહીંયા નારદજી પોતાનું પૂર્વ ચરિત્ર કહે છે. પૂર્વ ચરિત્રની અંદર કહે હું દાસીનો દીકરો. એક સમય એવી ઘટના બને, માં ગૌદોહન માટે જતી હતી. અંધારાનો સમય, એક સર્પ ઉપર પગ પડે અને માનું મૃત્યુ થાય છે, દંશ મારે છે. ઝેરી સર્પ કરડવાથી માં મરાણી. મેં ભગવાનનો આભાર માન્યો, હે ભગવાન તારી મારા ઉપર કૃપા કહેવાય. હરિભજન કરવા માટે એક બંધન હતું ને તમે છીનવી લીધું. વિચાર તો કરો, માં મૃત્યુ પામી છતાંય ભગવાનનો આભાર માને છે. આનો અર્થ ભગવાન મને તમને જે પરિસ્થિતિમાં રાખે ને એમાં હંમેશા ઈશ્વરનો આભાર માનવો. જે હરિ કરશે એ મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહીં. હું હરિનો, હરિ છે મમ રક્ષક, એ ભરોસો જાય નહીં. ભગવાનનો હંમેશા આભાર માનવો. એટલી વાત છે ને, રાજા શિકાર ખેલવા ગયા ને પડી ગયા ખેલતા ખેલતા, પગ ભાંગી ગયો. એના પ્રધાનજીને બોલાવ્યા, કીધું ઉભા રહ્યો પ્રધાન, પગ ભાંગ્યો. કીધું ભગવાન કરે હારું કરે. હવે રાજા કે એલા મારો પગ ભાંગ્યો ને હવે હાલી હગું એમ નથી, ભગવાન કરી હારું કરે. આમાંય તને આનંદ આવે, જવા દે, કાલથી મારા રાજ્યમાં ન આવતો. જતા જતા કે ભગવાન કરી હારું કરે, નહીં આવું. આ બાજુ નગરમાં એક રાજાએ માતાજીને માનતા કરી, જો મારે ત્યાં દીકરો થાય ને તો એક નરબલી ચડાવું, કાગડાને બેહું ડાળને ભાંગવું. એને ત્યાં દીકરો થયો. એને કીધું માણસોને, સૈનિકોને, જાઓ કોઈ માણસને લઈ આવો. આ પગ ભાંગેલા રાજાને ઉપાડ્યા. કીધું હાલો આની બલિ ચડાવી દઈએ. અને પુરોહિત મંત્ર ભણતા હતા. મંત્ર પૂરો થાય એટલે તલવારનો ઘા કરવાનો. એમાં એકની નજર ગઈ, કીધું આનો તો પગ ભાંગી ગયો છે. પેલા રાજાને, બીજા રાજાને બોલાવીને કીધું કે આ બલિદાન માતાજી નહીં સ્વીકારે, ખંડિત કહેવાય, ખંડિત બલિદાન માતાજી નો સ્વીકારે, છોડી દો આને. રાજાનો જીવ બચી ગયો ને એને પ્રધાનની વાત યાદ આવી કે ભગવાન કરે હારું કરે. જો પગ નો ભાંગ્યો હોત ને તો આજ માતાજીને બલિ ચડી જાય. સીધા જ પ્રધાનની પાસે જઈને કીધું પ્રધાનજી તમારી વાત સાચી છે, ભગવાન કરી હારું કરે. પગ નો ભાંગ્યો હોત ને તો આ જીવ જવાનો હતો. પણ મને એક વાત ન સમજાય પ્રધાન, મેં તમને પ્રધાનતામાંથી છૂટા કર્યા, ઘરે જવાનું કીધું, જતા જતા તમે એમ કહેતા ગયા ભગવાન કરી હારું કરે. એમાં ભગવાને તમારું શું સારું કર્યું? મેં તો તમને નોકરી ઉપરથી છૂટા કર્યા છે. લખતા કવિની પાપ પોથીની મહાત્મા સંત ગાંધીને અમે પોતે અણાવ્યા છે. ભગવાનના જીવનમાં દુઃખ આવ્યા, સીતાજીના જીવનમાં કેટલા દુઃખ. જેના પિતા જનક રાજા કહેવાય ને, જોઈએ એવું ઠેકાણું મળી જાય. જેમને ત્યાં એમના લગ્ન થયા એ દશરથ રાજા, એમના સસરા રાજા,
અરે જેમની સાથે લગ્ન થયા ભગવાન ખુદ, એના જીવનમાં કેટલા દુઃખ આવ્યા છે. દેવોને દુઃખ પડે માનવ શું કામ રડે, દેવોને દુઃખ પડે